હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। અત્યારે વાગ્યા સવારના 7:30 ને જો અત્યારે છીએ વાળીએ અને કાલે જઈ અહાડી બીજ જઈ અહાડી બીજનો દાળ પણ વરસાદ થયો ના બરાબર। ખેડૂતો આમ તો અહાડી બીજના દાળ રાહ જોતા હોય કારણ કે વણમાજી મુહૂર્ત હોય એટલે વરસાદ તો આવે જ, પણ કાલે એક છોટો વરસાદ આવ્યો નહીં કે અમે ક્યારે આવે, પોચામાં આવે કે કઈ આવે, બધા વાટ જોઈ રહ્યા પણ જો ગમ ઘોર કર્યું વાદળો પણ કોઈ દેખાતું નહીં। હિનભાઈ તમને કોઈ લાગે આવે એવું? હા, ચમ એવું? ચમ વાતાવરણ તો નહીં? ના ના આવશે, નહીં આવ, પોચેમાં આવશે, પોચેમાં આવશે ભાઈ। હા, હાડી બીજ નો કાયમ માટે આવતો ને આ વરસ તો આવ્યો જ નહીં। આ વખત ના આવ્યો ને તો આમ તો દર હાડી બીજ આવતો ના આવતો। ગુજરાતમાં ઘણી જગ્યાએ પડ્યો તો હા પડ્યો છે બીજ પણ આપણો નહીં કે। તો અમારા આજે રાત્રે જવાનું છે રણુજા। જો કે તમને બધા દર્શન કરાવીશું। એક દિવસ રણુજાના દર્શનનો બ્લોગ આવશે, એક દિવસ સુંધા માતાજીનો પણ દર્શન કરાવીશું, બહુ બધી મોજ કરાવીશું બરાબર। તો આજે રાત્રે અમારે નીકળવાનું છે રણુજા જવા 9:30 વાગે રાત્રે બરાબર। તો બધા મસ્ત મસ્ત બ્લોગ આવશે, જોજો તમે। હડો હડો ચલો નાસ્તો કરવા, ચા પાણી ચા પાણી કરી અને પછી જવાનું છે ખેતરમાં જઈને આવીને પછી રણુજાની તૈયારીઓ કરવાની। ચલો ઉતરો હડો લાવ। તો અમે વાઢવાની છે ચા, ઘાસ આજ તો ઘાસ એટલે વાંધો નહીં આવે, ફટાફટ પારા થઈ જાય। કિયા હા, એ મણચું વાઢવું મણચું વાઢો, તમે વાઢો હું બેહી રહું, મારે ફરવા જવાનું નહીં એટલે તમારા જ મથવાનું। એવું તમે રણુજા જો તો એ દાડા અમે વાત ખરી કરી હો ભાઈ, ખોટું ના કહેવાય, અહીં 4 વાઢીને ગયો હતો પણ મને જોર આવે થોડું લગીને। ના ના આપણે 2 થઈને વાઢી કાઢીએ મજારી હાલ ફટાફટ આમાં તો વાર આ તો હું પાડીને કટકાયું હારી ધરો હે ને એટલે વાઢવી કંટાળ્યા આવે। ધરવું આમ ખેંચીએ ને એટલે આ બવળો ખરો ને એ હજર થઈ જાય। તો એ જો મારે ભારો થઈ ગયો છે, નહીં થયો હોય ભારો કીધી, તમારે થઈ ગયો છે નહીં થયો હોય? હા, દાબીન ના થાય, અમારે દાબીન થઈ ગયો છે એવું। બધે તાણ ખાવા પડે અમે કુને છીએ પરસે રેપ જેપ થઈ ગયા ને। કિંમત આવ્યો ભાઈ બોલો, આરામ હા ના હોય વધારતી તો દવા કોણ હતો? તાર નોમું બોલ। ગુડી ગુડી શું નોમી તારું? પિયા પિયા નેહુ ખરો। બાળ મંદિર નહીં જવાનું નેહુ? કઈ જવાનું કહો? કાલ? હા
ભાઈ લોબુ મુહૂર્ત નહીં, કાલનું જ છે. ખરું ખરું. 9:30. રાતી નાચજે, ઘુમરી ખાજે. મનમાં હોય તો જ નાચ્યું ના ના રાતે 9:30 જવાનું. 9:30 ખાઈ નથી તો તાની તો કોણ ખવડાવો? ના વર્ગન હતું. કાલ તો બીજ હતી ને ભાઈ, બીજ નો ભજન ના હોય. રોમાપીર ના મંદિર માં પાઠ હતો આપણો ભાઈ. હા, રાતે 1:30 વાગે ઘેર આવ્યા હતા પાઠમાં. 1:30 હું ઘેર આવ્યો તો રાતે. હા એ ખરા. સવાર થઈ ગયું. સવાર 4:30 વાગે પટ્યું હતું બધું પાઠ. મને ઉસવારતી હતી ને ઓહ હું બેઠો હતો, બેસી ગયો. બરોબર. કીધું આપણા ગામમાં ચાલુ છે. હા એટલે 4 વાગે બંધ કર્યું હતું, પણ હું તો 1:30 વાગે આવતો રહ્યો હતો, કારણ કે કાલે આખો દાવ રથયાત્રામાં ફર્યા હતા અને માથું ચડ્યું હતું. જબર વાગતું હતું બધું. હા વાગતું તો સારું. આ તો ઇન્સ્ટાગ્રામ નહીં આવતું, ઇન્સ્ટાગ્રામ એમાં આવો વાયરલ વધારે થઈ ગયો. એકલા પડ્યા ને પછી હાલ જોર ગાયન બનાવ્યું હો ભાઈ. તે આ બધા મંડ્યા એના ઉપર રીલો બના હું કરવા. બધા મંડ્યા એ રીલ એના ઉપર રીલો બનાવવા. આવ હેડે જતા ક્યાંય કાળિયાનું દુઃખ ભેંસ લાવો તો મોટા ભાઈ. અલ્યા ગાય પેલા ગંભાન ગાય છે પેલા હમણાં હારી છે, મેં જોઈ નહીં યાર. રજા આપશું આપણે જોઈએ. હા જોઈએ. આમાં જોવા ગાય તમે લાવો ચલો માપની. લાવવાની તો આ કાળિયા તાથી છુટકારો મળે ભાઈ. હજુ ચોપડો કોઠો થાય કે ખાવાના. હા કોઠો ચોપડો થાય, પછી આ કાળા મેચ તાથી છુટકારો થાય કોફીથી. અને ₹25 ડેરીમાં આવું તો 18 લાવવા થાય. આ ટ્રાયનું લાભ બાબુજી નાનો ચા ભાઈ. નહીં પીવું પીધું નહીં. પીઓ નહીં પીવું. પીને બેઠો ના પીને કહીએ પીધું. જર બંબાકાર તો પછી જય શ્રી કૃષ્ણ. હા જો આપણે ગાય પીવું. એટલે તારે પીને પી પીધું. અમારો જો બાબુજી હમણાંથી પહેલા વચ્ચે બીમાર થયા હતા ને પાછા હોત થઈ ગયા હતા, અને પાછી ફેરથી તબિયત લથડી એમ. સિવિલમાં દાખલ કરી. અમે બોલાવા આવ્યા છીએ એમને. ચોકન દાખલ કરો. સિવિલમાં જવું વડનગર સિવિલમાં ચાલો. ચાલે તો ખરું પણ હા તો મજા આવી. આવો 2 દાડા તમે જી આવો ને ખાલી સિવિલમાં, એટલે તમે ઘૂઘરા જેવા થઈ તો. આને મારી જાય તો છોકરા છે. ના ના મારવા શું કરવા હવે અત્યારથી નહીં ભાઈ. આ તો હું જો ગયડા બેઠા હોય ને ત્યાં સુધી સારું હોય. આમ બેસી રહ્યો ને તમે રે મોચામાં તો એ બધું ભર્યું લાગે ભાઈ. અરે આવા કોઠી આમ પર કેવું લાવો? તો શું કરવાના? કેમ તાને માટલી ચોખા નાખી. ના પણ ગયડા હોય ને બેઠેલા હોય. કાકાના વાત ના હોય. કાકો તો દુનિયા ભર આવો ભાઈ મજા કરો. ના પણ બાબુજી આવી જાય. ના તબિયત તો ઘણી સારી નહીં. આજ વધારે થયું. મારું ઘર નહીં ભર. આ મારું ઘર ભાડે નહીં ભરવું. ના એવું કોઈ ના નહીં ભર. હજી તો 5 વર્ષ જીવવાનું. હું યાર તમે અલ્યા 5 વર્ષ એ મહિને આખો કુંભ્યો મેળ્યા ભાઈ. તો વાગ્યા 11:30 અને કમ્પ્લીટ ચાર્જ જો મસ્ત એવી બધી કાઢીએ. જો ઘીટીને તો બેસીએ જાઓ ને. વરસાદ તો તમે જોઈ શકો. જો અમારી બાજુ આ રીતે વાદળો છે, પણ કોઈ હાલ કોઈ લાગતું નહીં કે વરસાદ આવે એવું. એટલે હવે તો જઈએ ફટાફટ વાળીએ.
હે રોમાપીર બાપા હા આવો ચલો ઉતરો પેલો જાય આખલો જો સમજો સાફ કરવાનું મશીન આવ્યું જો મેન ચકડું મશીન બહુ મસ્ત ગવન હોય ચેમ ઉડાળ હા આ ચેમ ઉડાળ વધારે પેલો ગાળો હોકળો કરો કે હા પૌજી આ ઘઉં હોત કરાયા હતા કાંઈ કેમ ધનેરો પડ્યો તો અમારે પડ્યો હજી મેં પછી ધનેરું નહીં રહેતું હમુરનું તો ખરું તે વાયરો ઓછો કા કર્યો હારે વાળી દો કે વાયરો ફૂલ જાય ચમ શું બંધ થઈ જાય એવું હા ચલો જમવા આજે છે દાળ ભાત બરોબર કાલ તો શિખર ચી જગ્યાએ જમતા છીએ શિખર સુનતા માતા છીએ એ શિવ કા આગળ હસી ચોય બરોબર તો બહુ મસ્ત દાળ ભાત બનાવ્યા ને બરાબરની ભૂખે લાગી હે ચલો જમવા